ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આપણે ત્રીજો પાઠ શરૂ કર્યો છે. એની અંદર આપણે જોયું કેટલી વસ્તુ જોઈ તો કે ધાતુ અને અધાતુના ગુણધર્મો જોયા, ભૌતિક ગુણધર્મો જોયા, રાસાયણિક ગુણધર્મો જોયા. પછી તમે સક્રિયતા શ્રેણી જોઈ ધાતુઓની, બરાબર. આયનીય સંયોજનો કેવી રીતે બને છે એ જોયા, ઇલેક્ટ્રોન રચના જોઈ, સાથે સાથે આયનીય સંયોજનોના ગુણધર્મો પણ જોયા. ધાતુની પ્રાપ્તિ કેવી રીતે થાય છે એ પણ આપણે જોયું. ધાતુઓનું નિષ્કર્ષણ કરવા માટે કેટલીક પદ્ધતિઓ વપરાય છે તે આપણે જોયું. હવે કાલે મેં એક સવાલ તમને લેશનની અંદર પૂછ્યો હતો, ગેંગ એટલે શું? તો 50 નંબરના પેજ ઉપર છેલ્લી લીટીમાં આપેલું છે કે ગેંગ કોને કહેવાય. અયસ્કોની સમૃદ્ધિ વાળો જે ટોપિક છે ત્યાં મને ઘણા 2-3 જણનો મેસેજ આવ્યો કે અમે પાઠ વાંચ્યો, અમે વિડીયો જોયો, તોય મને ખબર ન પડી કે ગેંગ એટલે શું. તો તમે પાઠ વાંચ્યો જ નથી. પાઠ વાંચ્યો હોય તો એની અંદર તમને ગેંગ એટલે શું લખેલું જ આવે છે. હવે તમે ગોતી અને ફરી મને મોકલજો, ગેંગ એટલે શું. ક્યાં આપ્યું છે? 50 નંબરનું પેજ છે એની ઉપર જ આપેલું છે જવાબ. જો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યાં સુધી વાંચશો નહીં ને ત્યાં સુધી તમને નહીં ખબર પડે. આમાંથી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે કે હોશિયાર છે, તેમ છતાંય એ લોકો ભણવામાં ધ્યાન નથી આપતા. કેમ ભાઈ? તમે લેસન નથી કરતા. ઘણા બધા છે મને લેસન મોકલતા જ નથી. એટલે વારે તમને એમ કહેવું પડે કે ભાઈ તું મને લેસન મોકલ, ભાઈ તું મને લેસન મોકલ. કેમ? વિડીયો ફોન તમને આપે છે ને તમે એનો મિસયુઝ કરો છો, વિડીયો ગેમ રમો છો. તમારા વાલી આજે મેં જેટલા વાલી સાથે વાત કરી એમાંથી ઘણા વાલીઓની એવી ફરિયાદ હતી કે તમે લોકો ગેમ રમો છો પણ વાંચતા નથી. તો ભાઈઓ, વાંચશો નહીં ને તો તકલીફ કોને છે કયો તો? તમને જ લોકોને છે. કેમ? કારણ કે 10માની પરીક્ષા તો લેવાની છે ને, આ વખતે બહુ કડક પેપર જોવાના છે, એટલે નપાસ થવાનો રેશિયો વધી જશે. તમને એમ થશે કે અમે ખાલી જેવું તેવું લખી નાખશું તો અમે કંઈ બી લખ્યું છે એટલે અમને પાસ કરી દેશે, તો એવું નથી. આપણને એવું થયું કે કોરોના છે એટલે આપણને પાસ કરી દેશે, તો એવું નથી ભાઈ. કોરોના છે તેમ છતાંય અત્યારે જે હમણાં જ 10માની પરીક્ષા ગઈ, જે 1-2 વિષયમાં નપાસ હતા એ લોકોને 1,08,000 વિદ્યાર્થીઓ હતા, એમાંથી ખાલી 8,000 વિદ્યાર્થીઓને પાસ કર્યા છે. બાકીના 1,00,000 વિદ્યાર્થીઓને નપાસ કર્યા છે. એટલે તમે વિચારો કે કેટલું કડક એ લોકો જોવે છે. એટલે તમે એવું વિચારતા હોય કે તમને ફાયદો મળશે તો નહીં મળે. વાંચવાથી જ ફાયદો મળવાનો છે. એટલે પ્લીઝ તમે લોકો વાંચવાનું ચાલુ રાખો. પાઠ જે ટોપિક ચાલે છે વિડીયોનો એ ટોપિક ચોપડી લઈને બેસો અને ચોપડીમાં સાથે સાથે જોતા જાઓ. પહેલેથી કહેતી આવી છું તમને, પણ એમાંથી કોઈ મારી વાત માનતું નથી. ક્યારે આંખ ઉઘડશે તમારી? જ્યારે દાંડી ઉડી જશે ત્યારે કે લે આ તો અમે નપાસ થયા. અને વર્ષ બગડવાની તમને કોઈને કંઈ ફેર ના પડતો હોય તો મને કંઈ વાંધો નથી. 1 વર્ષ તમારું બગડે તો એ ખોટું છે. આપણને જીવન બહુ નાનું મળ્યું છે અને આપણે ઘણા બધા કાર્યો કરવાના છે. કેરિયર બનાવવાની છે તમારે હજી. એ કેરિયર બનાવવામાં 1 વર્ષ તમારું બગડે એટલે કેટલો મોટો ગેરફાયદો છે, કેટલું મોટું નુકસાન છે. એ તો જ્યારે તમે કેરિયર બનાવવાની પાટા ઉપર ચડશો ને ત્યારે તમને ખબર પડશે કે અમે આ બેનની વાત માની હોત તો બહુ સારું હતું. બરાબર? તો પ્લીઝ હજી પણ કહું છું કે વાંચવાનું શરૂ કરી દો. વાંચશો તો જ ફાયદો થશે. એક જ વસ્તુ પાઠ જ વાંચવાનો છે. તમારે અપેક્ષિત કે નવનીત કે એ બધું તો વાંચવાની જરૂર નથી. તમે વિડીયો ના જુઓ ને અને ખાલી પાઠ વાંચો ને તો પણ ઘણો બધો ફેર પડી જાય. પાસ થવા જેટલું તો થઈ જ જાય. પણ તેમ છતાંય આપણે કોઈ તસદી લેતા જ નથી ચોપડી હાથમાં લેવાની જરાય. બરાબર ને? ગઈકાલે આપણે અયસ્ક એટલે શું એ જોયું હતું. અયસ્કનું વર્ગીકરણ જોયું. બરાબર? સક્રિયતા શ્રેણીમાં ધાતુઓનું નિષ્કર્ષણ કઈ રીતે થાય છે એ જોયું આપણે. એમાં સૌથી પહેલાં જે ખૂબ અતિ સક્રિય ધાતુ છે એ જોઈ. એની પછી મધ્યમાં રહેલી ધાતુઓની સક્રિયતા છે એનું નિષ્કર્ષણ કર્યું. એમાં ભુંજન અને કેલ્સિનેશન એટલે શું એ આપણે જોયું. છેલ્લે આપણે ઝિંક કાર્બોનેટ વાળો આપણે જોયો હતો છેલ્લો, કે ઝિંક કાર્બોનેટ વાળું ઉદાહરણ છેલ્લે જોયું હતું કે ઝિંક કાર્બોનેટમાંથી ઝિંક ઓક્સાઇડ કેવી રીતે મળે છે.
તો ઝીંક કાર્બોનેટ સોલિડ છે, ઉષ્મા આપવામાં આવે ZnO વત્તા CO2. સિમ્પલ જ વસ્તુ છે, આમાં કાંઈ જ કરવાનું હોતું નથી. આની અંદર આ એટલું સરસ રીતે છૂટું પડી જાય છે કે આમાં સમીકરણ સંતુલિત કરવાની પણ આપણને જરૂર નથી પડી. બરાબર, ઉષ્મા આપી. હવે પાછું શું કરવાનું છે? ZnO માંથી એનું શું કરશું? રિડક્શન. આપણને બધાને ખબર છે રિડક્શન શેના વડે કરશું? તો કે કાર્બન વડે કરશું. એટલે તમને Zn+2 મળી જશે અને કાર્બન મોનોક્સાઇડ છે એ છૂટો પડશે. કારણ કે ઓક્સિજનને કોકની સાથે છૂટું પાડવા માટે આપણે કંઈક ધાતુ મૂકવી પડે. બરાબર, કંઈક અધાતુ સાથે આપણે, આ ધાતુ છે એટલા માટે અધાતુ સાથે આપણે પ્રક્રિયા કરવી પડે. તો આ આપણે છેલ્લે આટલું આપણે જોયું હતું. બરાબર, હવે આપણે એની પછી આગળ જોઈએ. પ્રથમ પ્રકરણમાં સમજાવેલી રિડક્શન અને ઓક્સિડેશનની પ્રક્રિયા તમને પહેલેથી જ ખબર છે. ઓક્સિડેશન એટલે શું? તો કે ઓક્સિજન ઉમેરવો અથવા તો હાઇડ્રોજન દૂર કરવો. જો ફરીવાર કહું, ઓક્સિજન ઉમેરવો અથવા તો હાઇડ્રોજન દૂર કરવો એ ઓક્સિડેશન છે. રિડક્શન તો કે ઓક્સિજન દૂર કરવો અથવા તો હાઇડ્રોજન ઉમેરવો, એને શું કહેશું? રિડક્શન. અહીંયા શું કર્યું આપણે? ઓક્સિજન દૂર કર્યો એટલે રિડક્શનની પ્રક્રિયા થઈ. બરાબર, ધાતુ અને તેમના સંયોજનોમાંથી મેળવવાની આવી રિડક્શનની પ્રક્રિયાથી આપણને ધાતુ શુદ્ધ સ્વરૂપે મળી શકે છે. કાર્બનનો ઉપયોગ કરી ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા સિવાય કેટલીક વખત વિસ્થાપન પ્રક્રિયાનો પણ ઉપયોગ થાય છે. કેવી રીતે એ જોઈએ આપણે. બરાબર, આ જ પ્રક્રિયામાં કેટલીક વખત અધાતુનો ઉપયોગ વિસ્થાપનની પ્રક્રિયા સાથે પણ થાય છે. જેમ કે ZnO, એમાંથી આપણે શું કરવાનું છે? ઓક્સિજનને દૂર કરવાનો છે એટલે Zn આપણને શુદ્ધ સ્વરૂપે મળી રહે. બરાબર, પછી આપણે કાર્બન જે છે એને અધાતુને આપણે એની સાથે પ્રક્રિયા કરો. શું કરશો તમે? રિડક્શન કરશો. રિડક્શન કરશો ને? નહીં, અહીંયા શું કરવું છે? આપણે વિસ્થાપન કરવું છે. બરાબર, એટલે આપણે રિડક્શન લખીએ તો ખોટું ના પડે, પણ વિસ્થાપનની પ્રક્રિયા સમજાવું છું આમાં કે આ જ પ્રક્રિયાની અંદર વિસ્થાપન કરો એટલે C છે એ O સાથે જોડાઈ જશે એટલે Zn પ્લસ કાર્બન મોનોક્સાઇડ. તો આ શું થઈ? વિસ્થાપનની પ્રક્રિયા. ઓક્સિજન છે એ કાર્બન સાથે શું થઈ ગયો? પોતાની જગ્યા જે છે એને બદલી નાખી. તો આને આ વિસ્થાપન પ્રક્રિયાથી પણ આવી રીતે મળી શકે છે શુદ્ધ ધાતુ આપણને. પણ એવું ક્યારે થાય? જ્યારે ધાતુ અધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે. બરાબર, ધાતુની અધાતુની સાથે પ્રક્રિયા થાય ત્યારે જ. કેટલીક વખત આવી વિસ્થાપન પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરી લઈએ છીએ. ખૂબ જ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ એ બધી જ ધાતુઓ રિડક્શન કરતા તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો હમણાં આપણે રિડક્શન જ્યારે કર્યું ત્યારે આપણે અહીંયા નીચે એરાની નીચે C લખ્યું હતું ને, એટલે કાર્બન, એટલે એ શું થયું? રિડક્શન કરતા ધાતુ તરીકે એનો આપણે ઉપયોગ કર્યો. તો એવી રીતે કઈ ધાતુ? તો કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ એવી જે વધારે સક્રિય ધાતુ છે, જે ઓક્સિજન સાથે જલ્દીથી સંયોજાઈ જાય છે, તો એવી ધાતુ રિડક્શન કરતા એટલે જેના દ્વારા રિડક્શન થાય છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલે એ શું થાય? સંયોજનોમાં વિસ્થાપિત કરે. જ્યારે મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરવામાં આવે ત્યારે નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય. મેંગેનીઝ એટલે કઈ? Mn ડાયોક્સાઇડ. બરાબર, એની એલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર, ત્યારે એ પ્રક્રિયામાં Mn જે છે શું થઈ જાય છે? Mn છૂટું પડે છે. બરાબર, વત્તા Al2O3 એટલે એલ્યુમિનિયમ ટ્રાયોક્સાઇડ. આવું આપણને મળે છે. હવે આપણે સમીકરણ સંતુલિત કરવાનું. જો Mn ધાતુ આપણને મળી ગઈ શુદ્ધ સ્વરૂપે, એલ્યુમિનિયમ એ શું થયું? અહીંયા રિડક્શન કરતા તરીકે ભાગ ભજવે છે એટલે એલ્યુમિનિયમ O2 છે એ એલ્યુમિનિયમ સાથે જોડાઈ ગયું. પણ અહીંયા આગળ Al2O3 કેમ આવ્યું? તો આની પહેલા મેં તમને આયનીય સંયોજનો શીખવાડ્યા હતા. એલ્યુમિનિયમની સંયોજકતા કેવી છે? +3. O2 છે
એટલે શું થશે? O ની કેવી છે? -2 એટલે Al2 આ 2 અહીંયા આવી જશે અને આ 3 ક્યાં આવી જશે? અહીંયા. સમજાયું? આ સંયોજકતા મેં તમને આની પહેલા જ શીખવાડી હતી કે આયનીય સંયોજનો બનાવો ત્યારે કેવી રીતે સંયોજકતા એકબીજા સાથે જોડવાની. બરાબર? હવે આને સમીકરણ સંતુલિત કરો. એલ્યુમિનિયમ કેટલા છે? અહીંયા 2 છે. બરાબર? ઓક્સિજન કેટલા છે? 3 છે. Al2O3 તો એલ્યુમિનિયમને મેંગેનીઝ કેટલા છે? અહીંયા ઓક્સિજન 3 છે, અહીંયા ઓક્સિજન 2 છે. એટલે એક ઓક્સિજન આપણે વધારવો પડે, પણ એક ઓક્સિજન એવું તો વધે નહીં, એટલે આપણે અહીંયા શું મૂકવું પડે? 2 મૂકવા પડે. બરાબર? 2 મૂકી જોઈએ. 2 દુ 4 તો અહીંયા 3 ઓક્સિજન છે. તો એક ઓક્સિજન પાછું ક્યાં ગયું? થાય ને એવું? તો એક ઓક્સિજન ન કરી શકીએ એટલે અહીંયા 2 કરો. 3 દુ 6 તો અહીંયા આગળ તમે 2 આપણે મૂક્યા છે એ કેવા છે? ખોટા થાય છે. કેમ? તો કે અહીંયા 3 દુ 6 થાય. જો 2 મૂકીએ છીએ તો એક ઓક્સિજન ખૂટે છે, એટલા માટે અહીંયા આગળ 2 મૂકીએ તો 3 દુ 6 ઓક્સિજન થઈ જાય છે. અહીંયા 2 છે તો અહીંયા 3 મૂકી દો એટલે 3 દુ 6 ઓક્સિજન થઈ ગયા. 3 દુ 6 ઓક્સિજન થઈ ગયા. બંને બાજુ ઓક્સિજનની સંખ્યા સરખી થઈ ગઈ. હવે એલ્યુમિનિયમ જુઓ તો 2 દુ 4 થયા. અહીંયા કેટલા છે એલ્યુમિનિયમ? એક જ છે ને? તો આપણે શું કરશું? અહીંયા 4 એલ્યુમિનિયમ મૂકી દઈશું. મેગ્નેશિયમ અહીંયા 3 છે તો અહીંયા આગળ એકલા જ છે એટલે આપણે અહીંયા 3 મૂકી દઈશું. તો આ પ્રમાણે સમીકરણ જે છે એ સંતુલિત થાય છે. બરાબર? એવા પદાર્થોની ઓળખ કરી શકો જે ઓક્સિડેશન અને ઓક્સિડેશન અથવા તો રિડક્શન પામે છે. એવા પદાર્થો કે જે ઓક્સિડેશન અથવા રિડક્શન પામે છે. તો અહીંયા જુઓ MnO2 એમાંથી Mn બન્યું એટલે આ કેવું બન્યું? રિડક્શન થયું. પછી આપણે હમણાં જોયું હતું એ શું હતું? આની પહેલાનું ZnCO3 શું કર્યું? એમાંથી ZnO બન્યું. તો આ શું થયું? ઓક્સિડેશન થયું. જેની પાછળ આવો ઓક્સિજન ઉમેરાય અથવા તો એની અંદર રહેલો હાઇડ્રોજન દૂર થાય તો એ ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ કહેવાય. બરાબર? તો આપણે એવા ઓળખીએ છીએ ને કે જે ઓક્સિડેશન થતા હોય અને રિડક્શન પામતા હોય એવા. આગળ જોઈએ હવે વિસ્થાપન પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે તે ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન કરે છે. એટલે તે ઉષ્મા ઉત્પન્ન કરતી હોય તો એ કેવી પ્રક્રિયા થઈ? ઉષ્માક્ષેપક. પહેલો પાઠ બધાને કીધું હતું ને કે પહેલો પાઠ ખૂબ સરસ રીતે કરજો. એ પાઠ ઉપરથી બીજા 3 પાઠ છે. બરાબર ને? તો એમાં ઉષ્માક્ષેપક આવી ગયું એટલે શું? ઉષ્મા શોષક એટલે શું આવી ગયું? તો અહીંયા પાછું ઈ જ આવ્યું. વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ ઉષ્માક્ષેપક છે એટલે ઉત્પન્ન થતી જે ઉષ્મા છે એટલી વધારે હોય છે કે ઉત્પન્ન થતી ધાતુ જે છે એ પીગળેલી અવસ્થામાં આપણને મળે છે. જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા ધાતુની સાથે થાય છે ત્યારે તેની અંદરથી છૂટી પડતી જે ઉષ્મા છે એ ઉત્પન્ન થતી ઉષ્મા એટલી વધારે હોય છે કે ધાતુ જે છે એ પોતાનો મૂળ ભૌતિક અવસ્થા છે એ ગુમાવી દે છે. એટલે ઘન અવસ્થામાંથી પીગળી અને લિક્વિડ અવસ્થામાં આવી જાય છે. વાસ્તવમાં આયન એટલે લોખંડ. આયન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગોને જોડવા માટે થાય છે અને આ પ્રક્રિયાને થર્મીટ પ્રક્રિયા કહે છે. જો ફરી પાછું થર્મીટ પ્રક્રિયા એટલે શું એવો સવાલ પૂછાય આપણને તો આપણને આવડવું જોઈએ. 2 માર્કનો સવાલ છે. શું કહેશો? આયન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ આયન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનોના ભાગોને સાંધવા માટે થાય છે. આપણે પ્રક્રિયા આખી કરીએ. Fe2O3 આયન ઓક્સાઇડ બરાબર વત્તા એલ્યુમિનિયમ શું થશે? એલ્યુમિનિયમ Fe એટલું છૂટું પડી જશે વત્તા Al2O3
હવે અહીંયા આગળ તમારે જોડી દેવાનું. આ 2 એલ્યુમિનિયમ છે, અહીંયા 2 O3 તો છે જ તે, એટલે ઓક્સિજનની ગણતરી સરખી જ થાય છે, એટલે એમાં કાંઈ આપણે ઉમેરવાનું રહેતું નથી. પણ સાથે આ પ્રક્રિયાની સાથે જે ઉષ્મા ઉત્પન્ન થાય છે, એ ઉષ્મા જે છે એ શેના કામમાં આવે છે? આ ઉષ્માનો ઉપયોગ રેલવેના પાટા સાંધવા અને મશીનોના ભાગો તૂટી ગયેલા હોય એવા એને સાંધવા માટે થાય છે. અને આ પ્રક્રિયાને શું કહેશું? આ જે ઉષ્માના લીધે આવી રીતના સાંધવાનું કામ થતું હોય એને કહેવાશે થર્મિટ પ્રક્રિયા. આવી પ્રક્રિયાથી જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ ઉષ્મા એટલી બધી વધારે છે કે એના કારણે રેલવેના પાટા સાંધી શકાય છે અને મશીનોના ભાગોમાં પડેલી તિરાડો પણ આપણે સાંધી શકીએ છીએ. તો આવી જે છે પ્રક્રિયા એને થર્મિટ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કઈ રીતે થાય છે? ટોચ ઉપર રહેલી ધાતુ હોય એટલે એ કેવી હશે? ટોચ ઉપર એટલે સૌથી ઉપર. તો આપણે સક્રિયતા શ્રેણી ઉપરથી નીચે તરફ જાય છે ઉતરતા ક્રમમાં, બરાબર ને? તો ઉપરની જે ધાતુ હશે એ કેવી હશે? એ કેવી હશે? સૌથી વધારે સક્રિય, બરાબર ને? એટલે અતિ સક્રિય ધાતુ. એ કાર્બન સાથે ગરમ કરવાથી તેને મેળવી શકાતી નથી. ઉદાહરણ તરીકે આપણે કાર્બન વડે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરેનું ઓક્સાઇડ અને તેની અનુરૂપ ધાતુઓનું રિડક્શન આપણે કરી શકતા નથી. આપણે હમણાં વાત થઈ ને આની પહેલા શું કે આપણે કાર્બન કે એવા કોઈ પણ સાથે એને અધાતુ સાથે આપણે જોડી અને રિડક્શનની પ્રક્રિયા કરીએ તો એમાં વિસ્થાપનની પ્રક્રિયા થાય છે, જેનાથી આપણને શુદ્ધ ધાતુ મળે છે. પણ આપણને સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ જે વધારે સક્રિય ધાતુ છે એની સાથે જો કાર્બનની આવી પ્રક્રિયા કરીએ છીએ તો આપણને ધાતુનો ઓક્સાઇડ મળતો નથી, બરાબર? ધાતુઓનું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ કાર્બન કરતાં વધુ છે એટલે તે કાર્બન સાથે જોડાતી નથી. સમજાવું તમને. એક ધાતુ આપણે કોઈ પણ લઈએ જેમ કે Na, બરાબર, વત્તા અહીંયા કાર્બન આપણે મૂકીએ છીએ કે રિડક્શન કરતા તરીકે આપણે એનો ઉપયોગ કરીએ, બરાબર? તો કાર્બન ધાતુ જે છે એની NaO સોડિયમનો ઓક્સાઇડ કાર્બન ધાતુ સાથે જે સક્રિય આ જે છે એ ઓછી સક્રિય છે. કોની કરતા? ઓક્સિજન કરતા વધુ સક્રિય. એટલે સોડિયમ ધાતુ જે છે કાર્બન સાથે ઓછી સક્રિય છે અને ઓક્સિજન સાથે વધારે સક્રિય છે. એટલા માટે તે કાર્બન સાથે નહીં જોડાય એટલે ઓક્સિજનનો સાથ એ છોડશે નહીં. ઓક્સિજન સાથે જો એ ઓછી સક્રિય, કાર્બન સાથે વધારે હોય અને ઓક્સિજન સાથે ઓછી સક્રિય હોત તો એ ઓક્સિજનને છોડી દે, રિડક્શન થઈ જાય, કાર્બન સાથે ઓક્સિજન જોડાઈ જાય અને શુદ્ધ ધાતુ આપણને મળી રહે. જેમ આપણે આગળ હમણાં Fe નું ઉદાહરણ જોયું એ પ્રમાણે. પણ કઈ કઈ ધાતુ આવી છે? સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, બરાબર, પોટેશિયમ. આ જે વધારે સક્રિય ધાતુઓ છે ને એ બધી સક્રિય ધાતુ ઓક્સિજન સાથે વધારે સક્રિય છે અને કાર્બન સાથે ઓછી છે એટલે તેનું કાર્બન વડે રિડક્શન થતું નથી. કોની વડે નથી થતું? કાર્બન વડે રિડક્શન નથી થતું એટલે તે ઓક્સિજન, કાર્બન એની સાથે તમે જોડો ને તેમ છતાંય ઓક્સિજનને પોતાની સાથેથી છોડતું નથી, બરાબર? આ ધાતુનું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ કાર્બન કરતાં વધુ હોય છે એટલે આ ધાતુઓ વિદ્યુત વિભાજન રિડક્શન દ્વારા મેળવવામાં આવે છે. ઉદાહરણ તરીકે સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમને તેમના પીગળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવી શકાય છે. ધાતુઓ કેથોડ પર જમા થાય અને એનોડ ઉપર, જો આપણે એ પણ સમજીએ.
છે એનો આખો અહીંયા દ્રાવણ લીધું છે, એ જે દ્રાવણ છે એને ઇલેક્ટ્રોલાઇટ કહેવાય, બરાબર. અહીંયા એનોડ ધન ધ્રુવ છે, આ કેથોડ ઋણ ધ્રુવ છે, બરાબર. હવે આની અંદર જે ધાતુ જે છે એમાંથી જે શુદ્ધ ધાતુ છે એ બધી કેથોડ ઉપર જમા થવાની, શુદ્ધ ધાતુ. એને વિદ્યુત આપણે આપવું પડે, વિદ્યુત વિભાજન. જે ધાતુ મેળવવાની હોય એ ધાતુનું આપણે અહીંયા આગળ દ્રાવણ જે છે એ ભરવું પડે, બરાબર. અહીંયા એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ ભર્યું છે, એસિડિક CuSO4 એટલે કોપર સલ્ફેટ, બરાબર. હવે આમાંથી શુદ્ધ ધાતુ કઈ છે, કઈ મેળવવાની છે? Cu છે, એ ધાતુ છે, એ પ્લસ છે, એટલા માટે માઇનસ કેથોડ જે છે એ ઋણ ધ્રુવ છે, એની ઉપર એનું આકર્ષણ વધારે રહેશે. જેવું વિદ્યુત આપણે ચાલુ કરશું એવું વિદ્યુત વિભાજનની પદ્ધતિના લીધે શું થશે? આ Cu જે છે એ બધી આની ઉપર જમા થશે, કેથોડ ઉપર. એટલે અહીંયા આગળ તમને શુદ્ધ Cu ધાતુ મળી જશે, બરાબર. અને એનોડ જે છે એમાં અશુદ્ધિઓ રહેશે અને એ અશુદ્ધિઓ પીગળી અને અહીંયા નીચે જમા થાય છે. અહીંયા જે નીચે જમા થાય છે એ એનોડના કારણે જમા થતી હોવાથી અને તે કાદવ જેવી દેખાવમાં હોવાથી તેને એનોડિક પંક કહે છે. પંકનો અર્થ થાય કાદવ, પંક જે છે એનો અર્થ થાય કાદવ, બરાબર. એનોડ જે છે એની અંદર બધી અશુદ્ધિ જે છે એ અહીંયા આગળ રહેશે અને એ અશુદ્ધિ સાથે વિદ્યુત આપણે જ્યારે આપીએ છીએ ત્યારે એનોડ પીગળી અને તળિયે બેસી જાય છે અને એ અશુદ્ધિ જે છે એ પંક એટલે કાદવ જેવી રચના દેખાય છે આપણને. એનોડના કારણે આ રચના બની છે એટલા માટે એને એનોડિક પંક કહે છે. એટલે એનોડિક પંક એટલે શું એવો સવાલ પૂછાય છે, બરાબર. આ રીતે આપણે વિદ્યુત વિભાજનની રિડક્શનની પદ્ધતિથી આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ. આની અંદર આ પદ્ધતિથી કઈ ધાતુ મેળવી શકાય છે તો કે કોપર, પછી એલ્યુમિનિયમ, એને હોલ હેરાઉલ્ટ પદ્ધતિ પણ કહેવાય છે. એલ્યુમિનિયમને આ જ રીતે મેળવવામાં આવે છે, બરાબર. પહેલાં બોક્સાઇટમાંથી એમાં હેબર પદ્ધતિ દ્વારા બોક્સાઇટમાંથી એને એલ્યુમિના મેળવાય છે અને એલ્યુમિનામાંથી પાછું આવું વિદ્યુત વિભાજનની જે પદ્ધતિ છે એના દ્વારા, હેબર પદ્ધતિ એમોનિયા માટે છે, હોલ હેરાઉલ્ટ પદ્ધતિથી એલ્યુમિના બોક્સાઇટમાંથી મેળવવામાં આવે છે અને એલ્યુમિનાનું પાછું આવું વિદ્યુત વિભાજનની રિડક્શનની પદ્ધતિથી શું થાય છે? એલ્યુમિનિયમ શુદ્ધ સ્વરૂપે મેળવાય છે, બરાબર. અહીંયા આગળ એલ્યુમિનિયમ જ્યારે આ પદ્ધતિથી મેળવો ત્યારે અહીંયા જે જોડેલા ક્લેમ્પ છે, આ જે એનોડ છે એ કાર્બનનો બનેલો હોય છે અને એ દર વખતે બદલવો પડે છે, એ પીગળી જાય છે, બરાબર. બીજું એલ્યુમિનિયમ મેળવવા માટે બીજું એક વાત એ કે જ્યારે તમે વિદ્યુત વિભાજનની પદ્ધતિ આપો છો ત્યારે એલ્યુમિનિયમનું તો તાપમાન કેટલું છે? 2348°C. તો 2348 લાવવા માટે કેટલી બધી વિદ્યુત આપવી પડે, બરાબર ને. તો એની માટે એમાં એક પદાર્થ ઉમેરવામાં આવે છે જેને કહેવાય છે ફેલ્સીપારમ, જેના દ્વારા એલ્યુમિનિયમનું ગલનબિંદુ જે છે એ નીચું આવે છે અને એલ્યુમિનિયમ થોડાક જ તાપમાનની અંદર પીગળવાનું શરૂ થઈ જાય છે અને પીગળી અને કેથોડ ઉપર શુદ્ધ સ્વરૂપે ભેગું થઈ જાય છે. એટલે કેથોડનો સળિયો છે એ શુદ્ધ ધાતુ માટેનો સળિયો છે, બરાબર. ઉપર વર્ણવેલી વિવિધ રિડક્શન જેવી પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થતી ધાતુઓ સંપૂર્ણપણે શુદ્ધ નથી હોતી, અશુદ્ધિ ધરાવે છે. એટલે શુદ્ધ ધાતુ મેળવવા માટે એની અંદરથી અશુદ્ધિ દૂર કરવી જરૂરી છે. અશુદ્ધ ધાતુઓનું શુદ્ધિકરણ સૌથી વ્યાપક પ્રમાણમાં જે સૌથી વધારે વપરાતી જો કોઈ પદ્ધતિ હોય તો એ આ સહેલી અને સરળ વિદ્યુત વિભાજનની પદ્ધતિ, બરાબર. વિદ્યુત વિભાજનની પદ્ધતિ જોઈએ. ઇલેક્ટ્રોલાઇટિક રિફાઇનિંગ એને એવું કહેવાય છે. અનેક ધાતુઓ જેવી કે કોપરનું આપણે જોયું, ઝિંક, ટીન, નિકલ,
ચાંદી, સોનું બધી જ વિદ્યુત વિભાજનની પદ્ધતિથી આપણને મળે છે. આ પ્રક્રિયામાં અશુદ્ધ ધાતુઓ જે છે એનોડ અને શુદ્ધ ધાતુ પાતળી પટ્ટી કેથોડ ઉપર જમા થાય છે, બરાબર. અને એનું જે દ્રાવણ છે તે ઇલેક્ટ્રોલાઇટ તરીકે ઓળખાય છે. આ પદ્ધતિમાં વાપરવામાં આવતું જે દ્રાવણ છે તેને ઇલેક્ટ્રોલાઇટ કહેવામાં આવે છે, બરાબર. સાધનોની ગોઠવણી આકૃતિ પ્રમાણે કરી નાખો. વિદ્યુત વિભાજનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજનમાં ઓગળે છે. વિદ્યુત વિભાજનમાંથી સમતુલ્ય પ્રમાણમાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય. દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય જ્યારે અદ્રાવ્ય અશુદ્ધિઓ તળિયે બેસે. એનોડના તળિયે નિક્ષેપિત આ જમા થાય છે, એટલા માટે તેને એનોડિક પંખ કહેવામાં આવે છે. આપણને આમાં એનોડ પંખ એવું કીધું છે. પંખ એટલે મડ એટલે કાદવ, બરાબર. પછી કાદવ લખીને નહીં આવતા. ઓકે, તો તમને આમાંથી જે મહત્વના સવાલ છે એ તમને આટલા ટોપિકમાંથી કેટલા સવાલ મહત્વના નીકળે એ આપણે જોઈ લઈએ. થર્મિટ પ્રક્રિયા એટલે શું? પહેલો સવાલ, થર્મિટ પ્રક્રિયા એટલે શું? આઈએમપી. બીજો સવાલ, કોપર ધાતુનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજનની પદ્ધતિથી જણાવો. આકૃતિ જરૂરી. 3 માર્કનો પ્રશ્ન છે આ, 2 માર્ક. હા, આમાં જો પ્રક્રિયા લખવાની આવે, પ્રક્રિયા લખવી, તો આ પાછો 3 માર્કનો થાય. અને આ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. બોર્ડ 2020 માં પૂછાયેલો પ્રશ્ન છે આ, બરાબર. થર્મિટ પ્રક્રિયા એટલે શું? 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું. ઇલેક્ટ્રોલાઇટ એટલે શું? એટલે ઇલેક્ટ્રોલાઇટ કોને કહેવાય? 2 માર્ક. ચોથો પ્રશ્ન, એનોડિક પંખ એટલે શું? પંખ અથવા એનોડ પંખ એટલે શું? 5મો સવાલ, વિદ્યુત વિભાજનની પ્રક્રિયા વખતે શા માટે કેથોડ ઉપર જ, કેથોડના સળિયા ઉપર શુદ્ધ ધાતુ જમા થાય છે? 2 માર્ક. 2 માર્ક, બરાબર. આ બંને બોર્ડમાં પૂછાયેલા છે. આ બોર્ડમાં હમણાં જ પૂછાયેલો છે 2020માં, બરાબર. અને આ પણ બધા બોર્ડમાં જ પૂછાયેલા છે, પણ આ તો હમણાં રિસન્ટલી જ પૂછાયેલો છે. એટલે આ બધા જ સવાલો બહુ મહત્વના છે. ખાસ ધ્યાન રાખો અને સવાલો તમારી જાતે ગોતશો તો જ તમને યાદ રહેશે, બરાબર. આટલા સવાલો આમાંથી પૂછાઈ શકે છે આપણને. બરાબર. હજી એક સવાલ કદાચ પૂછાય એવો, પણ એવું ક્યારેક જ બને, રેર કેસમાં.
કે સક્રિયતાની શ્રેણીની ટોચ પર રહેલી ધાતુઓ કાર્બન સાથે રિડક્શનની પ્રક્રિયા કેમ કરતી નથી? બરાબર, તેવું ક્યારેક જ પૂછાય, બહુ પૂછાય એવું નથી, પણ તેમ છતાંય આપણે પાકો કરી નાખવાનો. ઓકે, હવે આપણે ક્ષારણનો એક ટોપિક રહ્યો. ક્ષારણ એટલે શું અને કેવી રીતે ક્ષારણ થાય છે, તેને અટકાવવાના ઉપાયો. આટલા 2 ટોપિક આપણે જે બાકી છે એ 2 ટોપિક આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, તો ત્યાં સુધી ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ, થેન્ક યુ. પણ સાથે હજી એક વાત, 8મી તારીખથી પરીક્ષા શરૂ થાય છે. વાંચવા માંડો. લક્ષ્ય તમારું શું છે? 10મું સારા ટકે પાસ કરવું, કારણ કે એની જ ઉપરથી તમારી લાઈન પકડશો કે તમારે કેરિયર કેવું બનાવવાનું છે. બરાબર, મજૂરી જ કરવી હોય તો 10મું પણ ભણવાની જરૂર નથી. એટલે મહેરબાની કરીને પ્લીઝ, તમારા મા બાપે તમને આટલું સરસ સ્કૂલમાં ભણવા માટે આટલી મજૂરી કરીને જે ફી ભરીને તમને મોકલ્યા છે, તમને બધા સાધનો આપીએ છીએ, તો હવે તમે એનો ઉપયોગ કરી અને પ્લીઝ એનું ઋણ ચૂકવાય તે ભણવાનું શરૂ કરો. પ્લીઝ ભણવાનું શરૂ કરો. ઓકે, થેન્ક યુ.